ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 4થી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. શોક કરવાનું કોને મન થાય? બધા જ આનંદ, હર્ષ, ખુશી, મંગલ અને સારી ભલી બાબતોની જ અપેક્ષા રાખે અને રાખવી પણ જોઈએ. કિંતુ શોક, દુઃખ, વેદના, મુશ્કેલી, પ્રશ્નો, બીમારી, તકલીફ, સંઘર્ષ, પીડા, સતાવણી પણ જીવનનો એક ભાગ જ છે. ને જેમ આપણે સુખ, હર્ષ, આનંદ અને આશીર્વાદોનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ, એમ આવી પરિસ્થિતિઓનો પણ, આવી બાબતોનો પણ કે સમયનો પણ આપણે સ્વીકાર કરી એમાંથી પસાર થવું જોઈએ. ને એ એક વાત છે ને કે આપણે એ ભલી ભાંતિ જાણીએ પણ છીએ કે સુખ અને દુઃખ, ચડતી અને પડતી, તડકો અને છાંયડો, શોક અને નૃત્ય વગેરે સિક્કાની બે બાજુ જેવા જ અભિન્ન છે. લાખ કરો ચતુરાઈ કે કોશિશ, પણ સમયાંતરે એક પછી એક વારાફરતી આવવાનો જ છે. કોઈ એને ટાળી ન શકે. અને એટલે એ પણ જોવું જોઈએ કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હારી ન જવું. એનો સૌથી સારો અને જે બધાને હૈયે ને હોઠે હોય અને આવી પરિસ્થિતિમાં તરત જે આપણી આંખો સામે આવે એવો ઉત્તેજનદાયક અને દિલાસાકારક જો દાખલો અથવા નમૂનો હોય તો એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, જૂના કરારમાં અય્યુબ. ગજબનું પાત્ર. પારાવાર મુશ્કેલીઓનો આભ તૂટી પડ્યું, ઢગલો થઈ ગયું, બધું જ એક પછી એક ખલાસ. એ સમૃદ્ધિ હોય, નામ હોય, ઘર હોય, પરિવાર હોય, નોકર ચાકર, ઢોર ઢાક, બધું ક્ષણમાં એક પછી એક ખતમ. આવી શોકમગ્ન પરિસ્થિતિમાં, દારૂણ અવસ્થામાં તેમની અર્ધાંગિની, તેમની પત્ની પણ તેમને દેવને શાપ દઈ મરી જવાની સલાહ આપે છે. પણ નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વર ભક્ત, બુંડાઈથી દૂર રહેનાર અને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ કરનાર, જેના વિશે ખુદ ઈશ્વર પણ સાક્ષી આપે છે, એવો આ માણસ ચલાયમાન, વિચલિત થવાને બદલે પત્નીને ઠપકો આપતા અય્યુબનું પુસ્તક 2 અધ્યાયની 10મી કલમમાં જણાવે છે કે શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? અને એ વિશ્વાસની પરાકાષ્ઠાથી પેલે પાર દુઃખ, પીડા, શોક, શારીરિક, માનસિક, આત્મિક, સામાજિક ત્રાસ તથા રુદનને પેલે પાર તે જે પછી છેલ્લે દિલાસો પામે છે, એનાથી આપણે બધા જ અવગત છીએ. અને તેથી શોકમાં છો, દુઃખી છો, અન્યાયનો, ઈર્ષાનો, અદેખાઈનો, હુંસાતીસીનો, લાઘવગનો, વહાલા દવલાનો, રાજનીતિનો, કૂટનીતિનો ભોગ બન્યા છો. મુશ્કેલીમાંથી, વેદનામાંથી, સતાવણીમાંથી, દુઃખમાંથી, શોકમગ્ન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. ન સહેવાય ન કહેવાય એવા દર્દનો સામનો કરી રહ્યા છો.
આ બધાને કારણે ઘણી બધી બાબતો તેમાં એડ કરી શકો છો. એ બધાને કારણે શોકમગ્ન છો, શોકમાં છો, તો પ્રભુ કહે છે તમને ધન્ય છે. તમારા માટે મોટી આશા છે. તમે દિલાસો પામશો. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારી દરેક પરિસ્થિતિઓમાં હંમેશા અમારી સાથે ને પાસે રહેવા માટે અમે આપનો આભાર માનીએ છીએ. કૃપા કરી દરેક સમયે આપને અઢેલવા અને આપના પર પૂર્ણ વિશ્વાસ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.